સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો લઈને આવ્યા છે લાસ્ટ કરંટ અફેર્સ ફટાફટ રિવિઝન વિડીયો છેલ્લા 4 મહિનાના રિવિઝનની વાત કરી રહ્યા છે મોસ્ટ જેટલા પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે બરાબર તો મિત્રો માત્ર હવે તમારે આજે તારીખ થઈ ગઈ છે 12, 13 અને 14 તારીખે છે આપણું પેપર ફટાફટ મિત્રોને શેર કરી દેજો જેથી કરીને એમને પણ ફાયદો થાય ફટાફટ રિવિઝન કરવાના છે છેલ્લા 4 મહિનાનો આગળ વધીને પહેલાં તમને જણાવી દઉં કોઈની પણ કરંટ અફેર્સની પીડીએફ બાકી રહી ગઈ હોય મિત્રો 1 મહિના 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના તો જરૂરથી લઈ લેજો 9510411961 આપણો નંબર છે દરેક પરીક્ષામાં આપણું કરંટ 100% પૂછાય છે મિત્રો એકવાર છેલ્લે પણ જો બાકી રહી ગઈ હોય એમ તો મોસ્ટલી લોકોએ લઈ જ લીધેલી છે જેમને પણ બાકી છે આ નંબર પર મેસેજ કરી દેજો તો ટોપિક પર આવીએ આપણો ટોપિક છે ફટાફટ રિવિઝન બરાબર છેલ્લા 4 મહિનાનું રિવિઝન આપણે કરવાના છે ટોપ 150 પ્રશ્નોની વાત કરવાના છે છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો તો મિત્રો ટોપિક પર આવીએ ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં કયા દેશે જાફંદા અભિયાન શરૂ કર્યું છે તો જાફંદા અભિયાન કયા દેશે શરૂ કર્યું પ્રશ્ન એમ છે તો મિત્રો આ ઈરાન દેશ દ્વારા કરવામાં આવ્યું હતું થોડુંક ટાઈમનો કમી છે બરાબર આપણે ફટાફટ લઈ લઈશું ને ઈરાને કર્યું છે મિત્રો બરાબર ઇઝરાયલ સામેની લડાઈમાં ચર્ચિત પુસ્તક સિટી ઇન વિલેજ કલ્ચર કોન્ફ્લિક્ટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હીના લેખક કોણ છે તો આ પુસ્તક આવ્યું છે મિત્રો અને આ પુસ્તકના લેખક કોણ છે પ્રશ્ન એમ છે તો રાઈટ આન્સર છે આમાં એકતા ચૌહાણ ભારતીય નૌસેના IONS મેરીટાઈમ એક્સરસાઇઝ TTX 2026 ક્યાં યોજી હતી તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કોચી ખાતે હાલમાં IQ એર અને રિપોર્ટ્સ મુજબ વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની કઈ બની છે તો મિત્રો એ ન્યૂ દિલ્હી બની છે આપણા દેશની ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા કોણ બન્યા તો નરેન્દ્ર મોદી બન્યા છે હાલમાં ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પ્રશ્ન છે મિત્રો ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યું અને આ ઉત્કલ દિવસને બીજા કયા દિવસ નામ તરીકે ઓળખવામાં આવે છે તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓડિશા દિવસ બરાબર ઓડિશાની સ્થાપના દિવસ પણ એને કહેવામાં આવે છે તો રાઈટ આન્સર છે મિત્રો 1 એપ્રિલે આ દિવસ મનાવાય છે અને દર વર્ષે જ મનાવાય છે હાલમાં કયા શહેરમાં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે તો શું છે રાઈટ આન્સર આમાં રાઈટ જે લોકો પીડીએફ લીધી છે એમના માટે ઇઝી રહેશે રિવિઝન તમને જણાવી દઉં બરાબર તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઉલાન બતાર બરાબર ઉલાન બતાર જે છે એ રાઈટ આન્સર થશે ઉલાન બતાર હાલમાં કયા રાજ્યમાં નિક્ટીબેટ્રુચુસ કાલી નામના દેડકાની એક નવી પ્રજાતિ મળી આવી છે તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યની અંદર હાલમાં વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો તો રાઈટ આન્સર છે મિત્રો શીતલ દેવી રાઈટ આન્સર છે હાલમાં વિશ્વ વેપાર સંગઠન બરાબર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠનનું આપણે પૂરું નામ કહી શકીએ વિશ્વ વેપાર સંગઠનની 14મી મંત્રીસ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી તો મિત્રો એ યાયુન્ડે કેમરૂન ખાતે યોજાઈ હતી વિદ્યાર્થી મિત્રો નીચે ટેલિગ્રામમાં જોડાઈ જજો બરાબર ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને એક્ઝામ ટુડે એપ્લિકેશનની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાં તમને રોજની માહિતી સાથે કરંટ અફેર્સ કરંટ ટોપિક્સ બધું જ મળશે બરાબર નીચે લિંક આપેલી છે તો કયા રાજ્યમાં ચેન્ચુ જનજાતિના 498 પરિવારોનું અન્યત્ર પુનર્વસન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો આ પ્રશ્ન તમને એમ પૂછવામાં આવે છે કે હાલમાં ચર્ચામાં રહેલી ચેન્ચુ જનજાતિ તો તેલંગાના રાઈટ આન્સર છે હાલમાં કયા દેશે કારીબા ડેમ પર 500 મેગાવોટની ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ શરૂ કર્યો તો ઝિમ્બાબ્વે રાઈટ આન્સર થશે ઝિમ્બાબ્વે હાલમાં નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલયના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે વીર વિક્રમ યાદવ રાઈટ આન્સર છે ચારધામ યાત્રા દરમિયાન કમર્શિયલ પેસેન્જર વાહનો માટે ગ્રીન કાર્ડ સિસ્ટમ કયા રાજ્ય સરકારે શરૂ કર્યું ઉત્તરાખંડના ચારધામ કયા છે બદ્રીનાથ કેદારનાથ યમનોત્રી અને ગંગોત્રી ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટર હાલમાં કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે તો અમરાવતી રાઈટ આન્સર છે અમરાવતી મિત્રો આંધ્રપ્રદેશનું નવું પાટનગર છે હાલમાં કયા ભારતીયને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
તો અરુંધતી રોય રાઈટ આન્સર થશે. સંયુક્ત રાષ્ટ્ર 20 સિટીઝ ટુવર્ડ્સ ઝીરો વેસ્ટ પહેલમાં જોડનાર એકમાત્ર ભારતીય શહેર કયું છે? તો વર્કલા, કેરળ રાઈટ આન્સર છે. હાલમાં પ્રકાશિત થયેલા પુસ્તક ટાઇડ્સ ઓફ ટાઈમ ઇન્ડિયાઝ હિસ્ટ્રી થ્રુ મ્યુરલ્સ ઇન પાર્લામેન્ટ કોણે લખ્યું? સુધા મૂર્તિનું આ પુસ્તક આવ્યું હતું. બ્રહ્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મહિલા કમિશનર તરીકે કોણે શપથ લીધા છે? તો અશ્વિની ભીડે રાઈટ આન્સર થશે. અશ્વિની ભીડે લીધા. હાલમાં રાષ્ટ્રીય આપદા પ્રતિભાવ દળના મહાનિદેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો પિયુષ આનંદની નિમણૂક કરવામાં આવી છે અહીંયા. હાલમાં એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2026 મુજબ કયા રાજ્યએ નવીનીકરણીય ઉર્જામાં પ્રથમ ક્રમ આપવામાં આવ્યો? તો મિત્રો રાજસ્થાનને આપવામાં આવ્યો હતો. હિમાલયના રાજ્યોને સહાય પૂરી પાડવા માટે હાલમાં કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો પ્રાઇડ ઓફ હિલ્સ, બરાબર. હિમાલય સ્ટેટ, જે રાજ્યમાં હિમાલયની પહાડી છે એવા રાજ્યો માટે. હાલમાં વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ ભારતમાં કરવામાં આવી. વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી ભારતમાં કરવામાં આવી. કયા દેશના ઉપપ્રધાનમંત્રી ડેનિશ મંતુરો ભારતની ઔપચારિક મુલાકાતે નવી દિલ્હી આવ્યા? તો રશિયા રાઈટ આન્સર છે આમાં. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત કેટલામાં ક્રમે છે? ભારત છે મિત્રો બીજા ક્રમે. ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2025માં ભારત બીજા ક્રમે છે. હાલમાં ભારતના નવા ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ધીરજ શેઠ. હાલમાં કયા રાજ્યની પોલીસને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ કલર એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો એ ઉત્તરાખંડ અને ઓડિશા, બરાબર. ઉપરના બંને રાઈટ આન્સર થશે આમાં. હાલમાં યુએસ મેજર લીગ ક્રિકેટમાં જોડાનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો કોણ બન્યું મિત્રો? રવિચંદ્રન અશ્વિન રાઈટ આન્સર છે. રવિચંદ્રન અશ્વિન. કઈ અવકાશ એજન્સીએ ચંદ્રની નજીક મોકલવામાં આવેલ માનવયુક્ત મિશન આર્ટિમિસ 2 લોન્ચ કર્યું છે? મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટારમાં કરજો આવેલું આ નાસા, નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. નાસાનું પૂરું નામ છે, અમેરિકાની સ્પેસ એજન્સી છે. હાલમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો AR રહેમાનની. AR રહેમાન રાઈટ આન્સર છે. હાલમાં કઈ એજન્સીએ સેલેસ્ટ મિશન લોન્ચ કર્યું છે? બરાબર. સેલેસ્ટ મિશન કોણે લોન્ચ કર્યું? તો યુરોપિયન સ્પેસ એજન્સી રાઈટ આન્સર છે. હાલમાં મીન આંગ હુઆંગ એ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મ્યાનમાર રાઈટ આન્સર છે આમાં. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો? સ્ટારમાં કરજો મિત્રો ઇન્ડોનેશિયા રાઈટ આન્સર છે આમાં. હાલમાં પ્રકાશિત થયેલા સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો ચાંગી એરપોર્ટ, સિંગાપોર રાઈટ આન્સર છે આમાં. હાલમાં MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું નવું ટ્રાન્સક્રિપ્શન મોડલ કોણે રજૂ કર્યું? તો એ કર્યું છે માઇક્રોસોફ્ટે. ગગનયાન અવકાશ યાત્રીઓએ હાલમાં માનવ મર્યાદાઓનું પરીક્ષણ કરવા માટે મિશન મિત્ર ક્યાં લોન્ચ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લદ્દાખ ખાતે. હાલમાં પૂર્ણ થયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કોણ ટોચ પર રહ્યું છે? તો મિત્રો આપણે સ્ટારમાં કરજો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને રાઈટ આન્સર શું થશે આમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટકા. કયા શહેરમાં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે? તો રાજગીર, બિહાર ખાતે. હાલમાં નાસાના ચંદ્ર મિશન આર્ટિમિસ 2નો ભાગ બનેલી મહિલા અવકાશ યાત્રી કોણ છે? ક્રિસ્ટીના કોચ. આવા પ્રશ્નો જ એક્ઝામમાં પૂછવામાં આવશે. હાલમાં વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવ્યો છે. હાલમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર કોણ બન્યો છે? તો મિત્રો આપણો દેશ ભારત બન્યો છે. ભારત રાઈટ આન્સર છે. નેક્સ્ટ, હાલમાં ગિલબર્ટસન સંગમાનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા?
તો રમત હતી એમની ફૂટબોલ. 4 એપ્રિલે નાટોનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે 77, બરાબર. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ છે. વન હેલ્થ સમિટ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો ફ્રાન્સ આમાં રાઈટ આન્સર છે. હાલમાં 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ જીત્યો છે જમ્મુ કાશ્મીરે. ભારત અને કયા દેશે એઆઈ સહયોગને પ્રોત્સાહન આપવા માટે સી-ટેક શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો સ્વીડન દેશ. સ્વીડન રાઈટ આન્સર છે. કેન્દ્રીય કૃષિ મંત્રી હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો ન્યૂ દિલ્હી ખાતે કર્યું. હાલમાં વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 માર્ચના રોજ. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ટી.કે. ઉમરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક સમાજશાસ્ત્રી હતા. હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં થયું છે? તો એ જમ્મુ કાશ્મીર ખાતે. હાલમાં વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચે ઉજવવામાં આવે છે. હાલમાં આરવ ડેગલા ભારતના કયા નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા? આરવ ડેગલા 93, 93માં, બરાબર, 93માં. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને હાલમાં ચેતના ગણાશ્રમને શિલાન્યાસ ક્યાં કર્યો છે? તે થ્રીસુર ખાતે કર્યું. હાલમાં કયા રાજ્યમાં ગીતચક નકાના નામની એક નવી ભૂગર્ભ માછલી મળી આવી? તો મિત્રો અસમ રાઈટ આન્સર છે આમાં. હાલમાં હિન્દ મહાસાગર નૌકાદળ પરિસંવાદ IONSના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારત રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યના દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં 2 દિવસીય ભારતીય બાઇસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું? ઓડિશા રાઈટ આન્સર છે આમાં. હાલમાં કયા શહેરમાં ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે? તો ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ભારતે કયા દેશ સાથે $2.6 બિલિયનનો યુરેનિયમ સોદો કર્યો? તો મિત્રો કેનેડા સાથે. હાલમાં શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ બન્યા છે? એ બન્યા છે સબા સોલ. કયા રાજ્યમાં માનવ પ્રાણી સંઘર્ષના ઉકેલ માટે પ્રોજેક્ટ હનુમાન શરૂ કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે આમાં. કયા દેશના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ 11મા રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન બન્યા છે? તો ફિનલેન્ડ રાઈટ આન્સર છે આમાં. હાલમાં લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કોણ બની છે? તો મિત્રો એ બની છે ભારત. કયા રાજ્યે જીઆઈ ટેગ વાળા કાર્બી આંગલોંગ આદુનો પ્રથમ ખેપ લંડન નિકાસ કર્યો? મિત્રો સ્ટારમાં કરજવાયેલો, બરાબર, અસમ રાઈટ આન્સર છે, અસમ રાજ્ય. હાલમાં હટ્ટી રિસાલા મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મહારાષ્ટ્રની અંદર હટ્ટી રિસાલા મહોત્સવ મનાવાય છે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? RN રવિ. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના CMD તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રવીણ M ખનુજાની. ભારત કયા દેશ પાસેથી 5S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે? રશિયા રાઈટ આન્સર છે આમાં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વસ્તી ગણતરી 2027 માટે કયા 2 માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો પ્રગતિ અને વિકાસ ઉપરના બંને. કયા એરપોર્ટે સતત બીજા વર્ષે ગ્લોબલ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સમાં બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલીનો ખિતાબ જીત્યો? તો મિત્રો મેંગલુરુ રાઈટ આન્સર છે. હાલમાં જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવાય.
નેક્સ્ટ છે HK દુઆનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? મિત્રો એ હતી પત્રકાર, HK દુઆ પત્રકાર. હાલમાં કયો દેશ અમેરિકન ખંડમાંથી રક્તપિત્ત નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો ચીલી રાઈટ આન્સર છે. લદ્દાખના નવા લેફ્ટિનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિનય કુમાર સક્સેનાની. ભારતનું પ્રથમ નદી કિનારે બનેલું દીવાદાંડી રિવ રાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? તો બ્રહ્મપુત્ર નદી પર. હાલમાં બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બની છે? સ્મૃતિ મંધાના. તો પ્રશ્ન છે, હાલમાં EUએ કયા દેશના IRGCને આતંકવાદી જૂથ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો ઈરાન આમાં રાઈટ આન્સર થઈ ગયો. હાલમાં કયા રાજ્યમાં હોયા નાગાએન્સિસ નામની વનસ્પતિની એક નવી પ્રજાતિ મળી આવી? તો રાઈટ આન્સર છે આમાં નાગાલેન્ડમાં. ભારતે તેની પ્રથમ AI સંચાલિત યુનિવર્સિટી ક્યાં શરૂ કરી છે? તો મેરઠ રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યને એવિએશન પ્રમોશન માટે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર મળ્યો છે? તો મિત્રો એ ઉત્તરાખંડ રાજ્યને મળ્યો. વર્ષ 2024માં કયા ભારતીય હોકી ગોલકીપરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા? તો સરિતા પુનિયાને. હાલમાં સ્માઇલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 12મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ રાઈટ આન્સર છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એલેના રિબાકીનાએ. હાલમાં 39મો ભારતીય આંતરરાષ્ટ્રીય ચામડા મેળો ક્યાં શરૂ થયો છે? તો એ ચેન્નઈ ખાતે શરૂ થયો. 39મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો ક્યાં યોજાયો? તો મિત્રો ફરીદાબાદ રાઈટ આન્સર છે આમાં. કયા રાજ્યમાં સ્થિત પટના પક્ષી અભયારણ્યને રામસર વેટલેન્ડ જાહેર કરવામાં આવ્યું? ઉત્તર પ્રદેશ રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી કોણ બન્યા છે? સુનેત્રા પવાર. ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર એડવોકેટ તાલીમ અને સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? ન્યૂ મુંબઈ ખાતે. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 1 ફેબ્રુઆરીએ. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન 2026નો પુરુષ સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એ કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. કયા રાજ્યમાં રૂસોમા ઓરેન્જ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો નાગાલેન્ડમાં. હાલમાં કઈ બેંકે ચક્ર નામનું સેન્ટર ઓફ એક્સિલન્સ શરૂ કર્યું? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ. વી કામકોટી જેમને હાલમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેઓ કઈ સંસ્થાના ડાયરેક્ટર છે? તો મિત્રો IIT મદ્રાસના. હાલમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 2 ફેબ્રુઆરી રાઈટ આન્સર છે. 2 ફેબ્રુઆરી મનાવવામાં આવે. મેબેલિન ન્યુયોર્ક દ્વારા ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? કિયારા આડવાણીની. 95 દેશોને સામેલ કરતી પ્રથમ વૈશ્વિક બિગ કેટ સમિટનું આયોજન કોણ કરશે? આપણો દેશ ભારત કરશે. હાલમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 4 ફેબ્રુઆરીએ. 68માં ગ્રેમી એવોર્ડ્સમાં કોણે પોતાનો પહેલો ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો દલાઈ લામા. સ્ટારમાં કરી દેજો આયલો આ. હાલમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં કોને પ્રથમ ક્રમ આપવામાં આવ્યું છે? ત્રિપુરાને. કયા ભારતીય મૂળના વૈજ્ઞાનિકે 2026નો ક્રાફોર્ડ પુરસ્કાર જીત્યો? તો વીરભદ્રન રામાનાથન. હાલમાં કયા રાજ્યમાં પિલ્લુ AI લોન્ચ કરવામાં આવ્યું છે? પિલ્લુ AI મિત્રો આંધ્રપ્રદેશમાં. હાલમાં એરપોર્ટ ઓથોરિટી બોર્ડના પ્રથમ મહિલા સભ્ય કોણ બન્યા છે? નિવેદિતા દુબે. હાલમાં AI પર આધારિત આક્રમક છોડની ઓળખ માટે કયા રાજ્યમાં નિયોફાઇટ ID એપ શરૂ કરવામાં આવ્યો છે?
તો મિત્રો કેરળ રાઈટ આન્સર છે આમાં. સંસદમાં ચર્ચાનો વિષય બનેલ 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની પુસ્તક કયા ભૂતપૂર્વ આર્મી ચીફનું સંસ્મરણ છે? મનોજ મુકુંદ નરવણે. હાલમાં યુમનામ ખેમચંદ સિંહ કયા રાજ્યના મુખ્યમંત્રી બન્યા? તો મણિપુર. કયા દેશે ખાબારોસ્ક પરમાણુ સબમરીન લોન્ચ કરી? તો રશિયા રાઈટ આન્સર છે આમાં. હાલમાં કોસ્ટારિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લોરા ફર્નાન્ડીસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આવેલ સોફ્ટ પાવર ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો ભારત છે આમાં 32માં, બરાબર, 32માં સ્થાને છે ભારત. હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 4 ફેબ્રુઆરીએ. ભારતના દેવનીમોરી બુદ્ધ અવશેષો પ્રથમ વખત કયા દેશમાં મોકલવામાં આવ્યા છે? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. છઠ્ઠી રાષ્ટ્રીય પાક પોષણ સમિટ 2026 ક્યાં યોજાઈ? મુંબઈ ખાતે. WPL 2026 મહિલા પ્રીમિયર લીગનો ખિતાબ કોણે જીત્યો? તો વુમેન્સ પ્રીમિયર લીગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ રાઈટ આન્સર છે. હાલમાં વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન દુબઈ ખાતે થયું હતું. હાલમાં કઈ બેંકે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ગેરંટી વિના રૂફટોપ સોલર લોન શરૂ કરી છે? એક્સિસ બેંક રાઈટ આન્સર છે. કોણે ICC અંડર-19 વર્લ્ડ કપ 2026 જીત્યો? આપણા દેશ ભારતે. હાલમાં કોને ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 એનાયત કરવામાં આવ્યો? તો રૂબલ નાગીને. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, બરાબર, તમારા રિવિઝન માટે. એક્ઝામ ટુડે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામમાં જરૂરથી જોડાઈ લેજો. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.